યોહાનના ગ્રંથમાંથી પાઠ 17મો અધ્યાય કડી 20 થી 26। હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી, પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય, જેમ તું પિતા મારામાં વસે છે અને હું તારામાં વસું છું તેમ તેઓ પણ આપણામાં વસે, જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે। તે મને જે મહિમા આપ્યો છે તે મેં તેમને આપ્યો છે, જેથી આપણે જેમ એકરૂપ છે તેમ તેઓ પણ એકરૂપ થાય। હું એમનામાં વસું જેમ તું મારામાં વસે છે, જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે। અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો તેમ એમના ઉપર પણ પ્રેમ રાખ્યો છે। હે પિતા, મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલા મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને આપ્યો છે તે તેઓ જોવા પામે। હે પિતા, હે ન્યાયના ભંડાર, જો કે સંસારે તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે, અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે। મેં તેમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજી હું સમજાવતો રહીશ, જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનું શીર્ષક છે અંતિમ પ્રાર્થના। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ 3 વખત એક વાક્યનો ઉચ્ચાર કરે છે। એ વાક્ય છે કે મારી ઈચ્છા છે કે જે લોકો મારામાં શ્રદ્ધા રાખે છે તે એક રૂપ બને અને સંપૂર્ણપણે એક રૂપ બને। મારા વાલા ધર્મજનો, ઈસુ અંતિમ પ્રાર્થનામાં આપણને એક રૂપ થવાનું કહે છે। પિતા પાસે વિનંતી કરે છે કે આ બધા જ મારા નામે એક રૂપ બને અને તમારા રસ્તે ચાલે। ભાષામાં એક રૂપ, પહેરવેશમાં એક રૂપ ના, એમની શ્રદ્ધામાં અને એમના પ્રેમમાં એક રૂપ થવા માટે આગ્રહ કરે છે। આજે આપણે સમજવાની જરૂર છે મારા વાલા ધર્મજનો કે આપણી જવાબદારી આપણા દેવળ પ્રત્યે કેટલી છે, કે આપણી ધર્મસભા માટે કેટલી છે, આપણો લંબાવેલો મદદનો હાથ કેટલો કિંમતી છે, એ આજે આ પ્રાર્થના દ્વારા ખબર પડે છે। હું તો ઈચ્છું છું કે બધા જ એકરૂપ થાય, સંપૂર્ણપણે એકરૂપ થાય, જેથી કરીને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે। મારા વાલા ધર્મજનો, પ્રભુએ આપણને મોકલ્યા છે એમના સંદેશ ખાતર, શુભ સંદેશ ખાતર, આપણને તાલંતોથી ભરપૂર કર્યા છે। માત્ર જરૂર છે એકરૂપ થવાની, એમના શ્રદ્ધામાં, એમના પ્રેમમાં। ચાલો પ્રભુને વિનંતી કરીએ કે આપણે ઈશ્વર સાથે અને એકબીજા સાથે એકરૂપ થઈએ। ઈસુની જય।